અરે આવી ગયો ભાઈ. હા વાડીએ નથી જવાનું? હા વાડીએ તો જવાનું છે, પણ બપોરે રોટલા ખાઈને જાય. તમે જટ રોટલા ઘડી નાખજો. હારું હાલ, હમણાં રોટલા ઘડી જ દઉં, પછી તું નિરાંતે જા. હા જય માતાજી સરપંચ બેન. જય માતાજી. જય માતાજી ભાઈ. જય માતા. બોલો ને મહારાજ, કેમ તમારે અહીંયા મારા ઘર સુધી ધક્કો ખાવો પડ્યો? કઈ કામ પડ્યું? સરપંચ બેન, એક વાત કરવા આવ્યો છું. આ 15 દી પછી તમારા ભાઈના જે હકપણની તારીખ આવી છે ને, એ જ દિવસે આપણા ગામના મુખી છે ને, એના છોકરાના હકપણની તારીખ આવી છે. હા તે ભલે ને હોય, એમાં શું થઈ ગયું? અરે બેન, તકલીફ કાંઈ નથી, પણ એ દિવસે આખા દિવસમાં એક જ મુહૂર્ત સારું છે અને પછી કમુરતા બેસી જાય છે. અને એક જ મુહૂર્તમાં તમે તો જાણો જ છો ને, 2 છોકરાને હકપણની વિધિ કઈ રીતે કરવી. એટલે 2માંથી એકે તો કાં તો તમારા ભાઈની હગાઈ બની રહી, કાં તો મુખી બાપાના છોકરાની. જુઓ મહારાજ, મારા ભાઈના હકપણની તારીખ નહીં બદલે, કારણ કે હંધે હગાવાલામાં મેં ટપાલ લખી નાખી, એટલે મારે આ હકપણ ટાળવાનું થતું જ નથી. એટલે તમે મુખી બાપાના ઘરે જઈને કયો કે ઈ તારીખ બદલાવી નાખે. સારું બેન, તો હું મુખી બાપાને વાત કરી દઉં, જો કદાચ ઈ માની જાય તો ઠીક છે બેન, હું જાઉં. જય માતાજી. જય માતાજી. બેન, આ મુખી છે ને, મગજનો ફરેલ માણા હે. ઈ સમજવાનો નથી. એટલે મને લાગે છે કે આપણે હક પણ બંધ રાખવું જ પડશે. મુખી માથાનો ફરેલો છે તો તારી બેને માથાની ફરેલ જ છે. ઈ આ ગામનો મુખી છે તો હું આ ગામની સરપંચ છું. એમ કઈ નમતું જોખું એમ નથી. એટલે તું ચિંતા કરમાં, હાવ હારાવાના થઈ જાય. ખાલી ખોટી એક ગામમાં રહેવું ને માથાકૂટ કરવી, એના કરતા એ નો સમજે તો આપણે સમજી જાવ. ભાઈ, પાણીમાં રહેવું અને મગરમચ્છ હારે વેર, આ બધું કહેવતમાં હારું લાગે, ગામમાં નહીં હો. એટલે જે થાય ને ઈ હારા હાટું થાય. તારા હકપણની તારીખ નહીં બદલાય, નહીં બદલાય અને નહીં જ બદલે. હજી એક વાર કહું છું, વિચાર કરી લેજો. પછી આનું કોઈ ખરાબ પરિણામ ભોગવવું પડે, એના કરતા તો આપણે સમજી જઈએ. બીજું હું પરિણામની ચિંતા કરમાં. તારી બેન અહીંયા બેઠી છે ને, મુખીનું તો હવે આવી બન્યું. સારું થાય, તમે જેમ કહો છો. ગોર મહારાજ મુખીના ઘરે તો ગયા છે. જો મુખી સીધો રહીને માની જાય તો કઈ વાંધો નથી. જો વાકો થયો ને તો પછી મારે મારા હાથ કાળા કરવા જ પડશે. જય માતાજી સરપંચ બેન. જય માતાજી. બેહો બેહો. આ જય એવા મુખીના ઘરે હું સમાચાર લાવ્યા? હું કીધું મુખી બાપાએ? હા બેન, મુખીની ઘરે જઈ આવ્યો અને એને હંધી વાતે કરી, પણ મુખી કોઈ વાતમાં માનવા તૈયાર નથી. એકના 2 નથી થતા. મુખી એમ કીધું છે બેન કે રાધાને જઈને કહી દેજો કે એને એના ભાઈની હગાઈ બંધ રાખવી જ પડશે. બાકી મુખીએ એવું કીધું છે હારો હાર કે એ એના છોકરાનું હકબંધ તો બંધ નહીં જ રાખે. મને ખબર જ હતી કે આ મુખી આડો હાલશે, કારણ કે એને છે ને ટણી બહુ છે. બેન, તમે મારી વાત માનો અને તમારા ભાઈનું હક પણ 15 દી પાછું ઠેલાવો અને 15 દાડા પછી આપણે કોઈ સારું મુહૂર્ત જોઈ અને હક પણ કરાવી દેવું. ના મહારાજ, હવે તો મારા ભાઈનું હક પણ હું બંધ નહીં જ રાખ. ઈ જ તારીખ, ઈ જ વારે મારા ભાઈનું હક પણ થાય. મારે ઈ જોવું છે કે આ મુખી કરી હું લેશે. પણ બેન, આ તમે અને મુખી 2 બાધો છો ને, એમાં હું હેરાન થાવ છું. એમાં હેરાન થવાની વાત ક્યાં છે મહારાજ? તમને જેમ હું કહું એમ તમે કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી.
અને જો તમે કઈ વાકા ચૂકા હાલ્યા છો તો આ ગામની બહાર કાઢી મૂકતા મને જરાય વાર નહીં લાગે. હે ભગવાન, તમારે હોડી વચ્ચે હોપારી જેવું થયું. અરે બેન, હું તો હારી પેટનો હલવાણો. ત્યાં મુખી દાટી મારે ના અહીંયા તમે દાટી મારો. મારે જાવું તો જાવું ક્યાં? એમાં જવાની વાત ક્યાં છે? તમને હું કહું એમ કર્યા રાખો એટલે તમારું હંધુય સારું થાય અને મારું હંધું સારું થાય. પણ બેનબા, મુખીએ મને ધમકી મારી. મુખી 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 મુખીનું નામ હવે એક પણ વખત વધારે હું સાંભળવા નથી માંગતી. મુખી કઈ તોપ છે? અરે મારે જોવું છે કે મુખી હું કરી લેશે. અરે પણ બેનબા, એ તોપ ન હોય તો કાંઈ નહીં, પણ મને એણે એમ કીધું તમારી જેમ જ કે મને ગામની બહાર કાઢી મૂકશે. તો મારે કોનું સાંભળવું? ઈ તમારે જોવાનું કે તમારે કોનું સાંભળવું. પદનો કોણ ખોટો ઉપયોગ કરે છે, કોને પદનું ખોટું અભિમાન છે, ઈ તમારે જોવાનું હોય. આમ જોવા જઈએ ને બેન, તો તમે બે બસ એની યારે મારી હરખામણી નહીં કરતા. અને જાવું હોય તો હવે તમે જઈ શકો છો. જે તારીખ નક્કી થઈ છે એ જ તારીખે મારા ભાઈના સગપણમાં ગોરદાદામાં તમે જાવશો. ઠીક છે બેન, જય માતાજી. જય માતાજી. આવી ગયા તમે? હા ભાભી, પણ તમને ખબર છે આ મુહૂર્ત ને લઈને તો આખા ગામમાં હોળી હળગી છે. અરે પણ હું થયું છે એ માંડીને વાત તો કર તો કાઈ ખબર પડે. અરે ભાભી, આમાં તો બહુ મોટો ડખ્ખો થઈ ગયો છે. ડખ્ખો આ રાધાબેન છે ને, એના ભાઈનો હક પણ કરાવવા માંગે છે અને આ મુખી એના છોકરાનું. અરે પણ એમાં વાંધો શું છે? એમાં વાંધો તો બીજો કઈ નથી. વાંધો ઈ છે કે એ દિવસે મુહૂર્ત એક છે અને હક પણ બે, અને પાછા બે માંથી એક કોઈ હક પણ બંધ રાખવા નથી માંગતા. અને ઓલા ગોર દાદા રોડે સડ્યા છે. ઘડીક રાધાબેન ના ઘરે જાય, ઘડીક મુખી ના ઘરે જાય. આ ગોર દાદા ને તો ચક્કરે ચડાવ્યા છે. બિચારા ગોર દાદા ચક્કર ખાઈને પડી જવાના છે કોક દી. સાચી વાત છે હો ભાભી તમારી. હે, હવે જોઈએ કે એક મુહૂર્ત છે એમાં કોનું હક પણ થાય છે ને કોનું નથી થાતું. ઈ તો કોઈને કોઈ તો લટકવાનું જ છે. ઈ તો ચોખ્ખી વાત છે. પણ આ મુખી કે રાધાબેન બે માંથી કોઈ પાછું હટે એમ નથી હો. મુખીએ પાછું હટી જવું જોઈએ. રાધાબેન છે ને અડીખમ રહેવા વાળા માણસ છે. તને ખબર તો છે આટલા ટાઈમ થી. હા જોઈએ હવે. મુખી જ છે ન્યા. મુખી કે પાછા હટે એમ નથી. આપણે રાધાબેન છે ને બધે પોગી વળે ને એમ જ છે. ઈ એમનું જ કરાવીને રહેશે. જોજે છેલ્લે મુખીને જ હારવું પડશે. જોઈએ હવે શું થાય. બાકી આ અત્યારે તો ગોર દાદાનું આવ્યું બન્યું છે. પણ આપણે કેટલું સમજાવવા ગયા તા પેલા મુખી બાપાને, પણ ઈ ટસે મત થાય છે, સમજવા તૈયાર નથી. એને સમજાવાય જ નહીં. આપણે ખોટા સમજાવા ગયા. આપણે ઈ જ ભૂલ કરી. ઈને એની ટણી છે ને એક તો કોક દી નડવાની છે. જોઈ લેજે. હા હાશી વાત છે. જાવા દ્યો ને. આપણે હું જેની હગાઈ થાય કે ન થાય, આપણું કઈ નથી જાતું. તને બહુ બધી ગામની પંચાયત ખબર પડી જાય છે. બાકી ઈ હારું છે તું આઈને તે મને કહી દેશે. હા તો તમને જ કહું ને, બીજે ક્યાં કોઈક ને કેવા જવાની. પણ આખા ગામમાં વાતું થાય છે. ઈ તો છે. હવે શું કરી લેવાના આપણે તે. તમે મારા જેમ છો ભાભી. મને ખબર નથી પડતી આમાં મુહૂર્તમાં, તમને નથી પડતી. કાઈ નહીં, તમે તમારું કામ કરો અને અમાર સા પીવીસ પેલા બનાવી દો. હમણાં બાપુ આવે ને એટલે એને પૂછી જાઓ કે આ બાપુ તમે કેતા હતા ઈ હાસુ છે કે એક મુહૂર્તમાં બે હગાઈ થઈ કે એમ. ઈ તો હવે ઈ જ જાણે. હાલ હું તારી માટે ગરમા ગરમ ચા બનાવી દઉં. હો? હા હારું. આ બાપુને પૂછવું પડશે. શું વિચાર કરે છો? બાપુ, હું એમ વિચાર કરું છું કે આ મેં સાંભળ્યું છે એક મુહૂર્તમાં બે હક પણ ન થાય. એ વાત હાશી છે? અરે બેટા, મુહૂર્ત તો એક જ હોય છે અને એમાં ઘણા લોકો સારા કામ કરે છે. પણ તું કેમ આવું પૂછે છો? આપણા ગામના રાધાબેન અને મુખી એને ગોર બાપા એમ કીધું કે એક જ મુહૂર્ત છે એટલે તે દિવસે એક જ હગાઈ થાય. તો રાધાબેન ને એની ભાઈની હગાઈ કરાવી છે, મુખી ને એના છોકરાની. ઈ લઈને મુખી ને રાધાબેન ની વચ્ચે તકરાર હાલે છે. અરે બેટા, એ તો જેવી જેની માન્યતા. બાકી હાસુ કહું ને તો બાળકનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે જ એ બધા મુહૂર્ત લઈને આવે છે અને પછી તો આપણે જ આશ્વાસન માટે મુહૂર્ત જોઈને કામ કરીએ છીએ. અને જો બેટા, કોઈ પણ કામ કરવું હોય તો બધા મુહૂર્ત સારા જોઈને જ કામ કરતો હોય અને લગ્ન પણ સારું મુહૂર્ત જોઈને જ લગ્ન કરે છે ને.
તો પણ એનો જીવન સાથી અધવશ્ય મૂકીને વયો જાય છે. હા હો બાપુ. અને બેટા, આમ જોવા જઈએ ને તો કુદરતે જે ધાર્યું હોય ને એ જ થાય છે. અને મુહૂર્ત તો આપણે આપણા મનને મનાવવા માટે જ જોવરાવીએ છીએ. તો બાપુ આ ગોરદાદાએ કેમ આવું કીધું હશે? જો બેટા, વરદાદાએ કીધું હોય ને એ હું માનું છું, પણ મને એવું લાગે છે કે કદાચ આપણી કરતા એ વધારે જાણતા હોય એટલે આવું કીધું હોય. બાકી આપણે ગોરદાદાની વાતને ખોટી પણ ન મનાય. હા હો બાપુ, એ વાતે હાશી છે. જોઈએ હવે શું થાય. અને આમાં બીજી પણ એક વાત છે. ઓલું કઈક કે છે નહીં, આંખનું કાજળ ગાલે લગાડ્યું, એમ મૂકીને ગોરદાદાએ કીધું હોય કાંઈ ને કદાચ એની સમજણમાં બીજું આવ્યું હોય, એમય હોય. હા હો બાપુ, મને એવું જ લાગે છે. તમારું શું કેવું છે? આ મૂકીને સાંભળવા ફેર થયું છે. એવું જ લાગે છે. તો એક કામ કર, તું તારું કામ કર, અને હું હમણાં મૂકીને છે ને ફોન કરીને બોલાવું છું, વાત કરી લઉં છું શું છે આ બધું. બરાબર? સારું. આ ભાભી સા મૂકી તમારે પીવી છે? ના, મારે સા નથી પીવી, તું પીએ જા. એ હા. અરે આવો આવો મૂકી બાપા. રામ રામ. રામ રામ. મજામાં? હું તો મજામાં છું. તમે કેમ છો? બસ એકદમ મજામાં. હા તો ભૂપતભાઈ, મને ફોન કરીને બોલાવવાનું કારણ કઈ કામ હતું? હા મૂકી, મેં ગામમાં વાત સાંભળી છે કે તમારે અને આપણા ગામના સરપંચ રાધાબેન વચ્ચે કઈક તકરાર હાલે છે. આ કઈક સંબંધને લઈને શું વાત છે? એમાં તકરારની વાત જ ક્યાં છે? મારે ઘરે હગાઈનો પ્રસંગ છે અને ગોરદાદા હારે મેં પહેલા નક્કી કર્યું છે, અને હવે રાધાબેન એમ કહે છે કે મારા જ મુહૂર્ત છે, અને હું કહું છું મારું મુહૂર્ત છે. મૂકી, તમે આવડું મોટું પદ સંભાળીને બેઠા છો, તો તમને નથી લાગતું કે ગોરદાદાએ કદાચ તમને કીધું કાંઈ હોય અને સમજાણું કાંઈ હોય? વાત એવી કાંઈ નથી ભૂપતભાઈ. વાતમાં એમ છે કે ચોઘડીઓ એક સારું છે, ગોરદાદા એક છે. એક ચોઘડીયામાં બે પ્રસંગ તો કેમ નીકળે? એટલે ગોરદાદા હું એમ કહું છું મારે ઘરે આવે, અને રાધાબેન કે મારે ઘરે આવે. આ જીદ છે. આ રીતની વાત છે એમને? પણ તો તમે બીજા ગોરદાદા ગોતી અને બેયના મુહૂર્ત હાચવી લો ને. પણ બીજા ગોરદાદા આપણા ગામમાં બીજા છે નહીં કોઈ, અને આ લગ્ન ને પ્રસંગની સીઝન અત્યારે કોઈ ગોરદાદા મળે એમ નથી. અને મારું પેલા નક્કી થયું છે ગોરદાદા હારે, તો સરપંચ ને બીજા ગોળ ગોતવા પડે કે મારે? જો મૂકી, તમે મૂકી છો એટલે મારે તમને વધારે તો સલાહ ન અપાય, પણ હું તો એટલું માનું છું કે તમે ગામમાં મોટું માથું છો, તો તમે થોડુંક જાતો કરી અને એને કામ હોપી દો ને. તમારું કામ પછી કરજો. જો ભૂપતભાઈ, મુખીના ઘરે પ્રસંગ હોય ને એટલે એની શોભા વધારવા આખા ગામે એને મદદ કરવી જોઈએ. તો રાધાબેનને એ વિચારવું જોઈએ કે મુખીનો પ્રસંગ હોય ને એ આપણે ઉજળો કરવો જોઈએ, અને સરપંચને મને મુહૂર્ત બદલવું જોઈએ. એ તમારી વાત સાચી છે, સરપંચને બદલવું જોવે, પણ એ હવે એકલું બાયું માણસ છે, તો એને પેલું કામ કરવા જો, તો તમારે કાંઈ નહીં ફરક પડે. ભૂપતભાઈ, હવે છે ને સમજણની વાત બધી વહી ગઈ છે, અને વાત હવે વટ ઉપર વહી ગઈ છે. એ એનો વટ નથી મૂકતા, હું મારો નથી મૂકવાનો. તો પછી આમાં મારે વાલ વખાણવા કે સોળા કોના વખાણ કરવા? એ તમારે નિર્ણય લેવાનો છે. બાકી મુખીનો નિર્ણય છે અટલ છે, એ બદલશે નહીં. વાત તમારી હાચી મૂકી, પણ તમે મોટા માણસ થઈને થોડુંક જાતું કરો તો એમાં તમારી વધારે મોટાઈ દેખાશે. બાકી તમે એની એની જબરજસ્તી કરીને તમારું કામ કરશો ને તો તમને એમ લાગશે કે મેં મોટું કામ કર્યું, પણ લોકોની નજરમાંથી ઉતરી જશે તમે. વાત એ નથી, વાત એ છે કે મારે બધાને તેડા થઈ ગયા છે, કંકોત્રી મોકલાઈ ગઈ છે, અને હવે મારો પ્રસંગ ઉભો રહે ને તો સમાજમાં મારી નામોશી થાય. ભૂપતભાઈ, તમે એને મુહૂર્ત બદલવાનું કહો છો, એ પણ સરપંચના પદે છે, અને રાધાબેન પણ થોડાક મગજના છે ટળ. જોકે એ હારાની હારી હારા જ હોય છે, પણ તમે એની સામે પડ્યા છો ને
એટલે મને લાગે છે કે એ પણ નમતું નહીં જોકે અને આ ગામમાં ખોટા ડખા ઊભા થાય. તો પછી બળિયાના બે ભાગ, જેને જે વિચારધારા હોય એ પ્રમાણે કામ કરવાનું. હું મારી રીતે કામ કરું, એ એની રીતે કરે. અરે મુખી બાપા, તમે એમ કહો છો કે બળિયાના બે ભાગ, એ બાયુ માણસ છે, તમને થોડા ભોગે. આ તો તમે થોડુંક નમતું મેલો તો હંદાનું કામ હસવાય રે. બાકી તો આમાં મને કઈ સારા વાત દેખાતા નથી. મને આમાં વટ ઘમંડ કે અભિમાન નથી ભૂપતભાઈ. વાત એ છે કે મારા હગાવાલા પરિવારમાં મારે કંકોત્રી વેસાઈ ગઈ છે અને હવે હું મારી નામોશી થાય ને એવું કામ તો ન જ કરી શકું. સારું મુખી બેહો, હમણાં છોકરાનો શાહ બનાવવા ગયા છે. હવે શા નથી પીવી, ફરી ક્યારેક આવે ને ત્યારે શા પીવું, પણ આપણા પ્રસંગમાં આવીને પ્રસંગને ઉજળો કરજો. પણ મુખી એક વાત સાંભળતા જાઓ, જો તમારા હૃદયમાં ભગવાન વસતો હોય ને તો હું જે વાત કહું છું ને એના પર થોડોક વિચાર કરજો, પછી તમને જેમ સારું લાગે એમ. બીજું હું ભૂપતભાઈ, પહેલું આમંત્રણ ગોરદાદાને મેં આપ્યું હતું. તમે ન્યાયની વાત વિચારજો અને પછી મને જવાબ દેજો. લો, રજા લો. હા, રામ રામ. રામ. હે ભગવાન, આ ગોર બાપાએ તો બરાબર જ કીધું છે, પણ આ ગામે વાતને છે ને ધજાગરે ચડાવી છે. ગોર બાપાએ એમ કીધું છે કે એક મુહૂર્ત છે એટલે હું બેના હક પણ એક સાથે ન કરાવી શકું. અને ગામ વાતો કરે છે કે ગોર દાદાએ એમ કીધું છે કે એક મુહૂર્તમાં એક જ કામ થાય. મારું હાટું ગામે કેવું છે. આ ઓલી કહેવત છે એ ખોટી નથી હો કે ગામના મોઢે ગહણા ન બંધાય. અરે આવો આવો રાધાબેન સરપંચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ સરપંચ સાહેબ. જય શ્રી કૃષ્ણ. બોલો સરપંચ સાહેબ, અહીંયા આવવાનું કઈ કારણ? હા મુખી બાપા, મારે એ જાણવું છે કે તમે આ મહારાજને હું કામ હેરાન કરો છો, હું કામ દબાવો છો, હું કામ દાટી મારો છો? નાનો માણસ છે એટલે, ગરીબ છે એટલે. સરપંચ સાહેબ, દાટી તો તમે મારો છો. આજકાલ ગામમાં તમારો પાવર બહુ વધી ગયો છે કા? નવો બેનબા, તમે આ ગામના સરપંચ છો ને મારા બાપા આ ગામના મુખી. એ તમે એ વાત તો નહીં જ ભૂલતા કે અમે લોકો તમારે સામે આમ નમતું મૂકી દેવું. પાછું તો તમારે પડવું જ પડશે મુખી. અને તમારા દીકરાની હગાઈ તમારે બંધ રાખવી જ પડશે. મારા છોકરાની હગાઈ કોઈ સંજોગે નહીં બંધ રહે. તમારાથી જે થાય એ કરવા માંડજો. ને લાગે છે કે આજ સુધી તમને કોઈ માથાનું ભટકાણું નથી લાગતું. મુખી બાપા ઈ વાત નહીં ભૂલતા કે તમે સરપંચ રાધાની સામે પડ્યા છો. હા, તમારા દીકરાની હગાઈ તો હું આ રાધા ધારશે ને તો તમારા દીકરાના લગ્ન નહીં થવા દે. અને આ તમે જોઈ લેજો, લગભગ તમને ધોળા દિવસે તારા જોવાની આદત નથી, પણ આ રાધા તમને ધોળા દિવસે તારા બતાવશે. અને હારોહાર તને પણ હો. હે? જોયું બાપુ, આ સરપંચ મેડમ આપણી જ ઘેરે આવીને આપણને ધમકી આપે છે. બોલો. બેટા, નિયમમાં તને ખબર ન હોય, એને એ નથી ખબર કે મુખી મરે ત્યાં સુધી અને સરપંચ કોઈ 5 વર્ષ પૂરા કરે ન કરે અને મજૂરીએ જાતે થઈ જાય. બસ મુખી બાપા, જે પદ છે ને એનું અભિમાન ન હોય. કારણ કે પદ ક્યારે વયું જાય અને ક્યારે માણા રોડે ચડી જાય ને એનું કાઈ નક્કી નથી હોતું હો. રાધાબેન, જ્યારે પદની ઇજ્જત ન કરે, જ્યારે પદની ગરિમા ન જળવાય, ત્યારે સામેવાળી વ્યક્તિને પદનો મહિમા સમજાવવો પડે. એટલે તમારી આંખ ઉઘાડવા માટે કહું છું, ધ્યાન રાખજો. 5 વર્ષની આ સરપંચની કારકિર્દીમાં
બહુ મોટું નુકસાન નથી થાય. નુકસાન અને ફાયદો તો તમારા જેવા લોકો જોવે. જે પદ લોકોની સેવા કરવા માટે કામ લાગે ને એને જ પદ કહેવાય. બાકી હોશિયારી અને પાવર દેખાડવા માટે જે પદનો ઉપયોગ કરે ને એ તમે, અમે નહીં. તો મેડમ સાહેબા, તમે તમારા ભાઈની હગાઈ બંધ રાખી દો ને, અમે ક્યાં ના પાડીએ છીએ. મારો ભાઈ તારી જેમ અવળચંડો નથી કે મારે એની સગાઈ બંધ રાખવી પડે. અને બીજી વસ્તુ કે જ્યારે વડીલ વાત કરતા હોય ત્યારે નાના વચ્ચે ન બોલે, એ લગભગ તને તારા પપ્પાએ એટલે કે મુખી બાપાએ શીખવાડ્યું નથી. રાધાબેન, તમે ગામની સેવા જ કરવા નીકળ્યા છો તો તમે વિવેકી તો હોવા જોઈએ ને. વાહ, ખુદમાં વિવેકનો છાંટો નથી અને સામેવાળા પાસે તમે વિવેકની આશા રાખો છો. ના 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 ના, અમે અભિમાન નથી કરતા અમારા હોદ્દાની કે અમારા પદની. અમને જરાય ગુમાન નથી. અમે તો તમારા ગુમાનમાં આંખ ઉઘાડવા માટે કહીએ છીએ. ખોટી દિશામાં પગલા ન ભરો તો સારી વાત છે. ઈ તો હવે સમય જ બતાવશે મુખી બાપા. પરિણામ તો આજે જ બતાવી દે. પણ તમે મહિલા છો એટલે મારા ફળિયેથી તમે જઈ શકો છો. મને અહીંયા બેહવાનો કોઈ શોખ નથી મુખી બાપા. બસ થોડાક જ સમયમાં ખબર પડી જાય કે કોણ અહીંયા પદનો ઉપયોગ કરવા આવ્યું છે અને કોણ પોતાના પદનો ગેરઉપયોગ કરવા માટે. અને હા, બીજી વાત, જેની પાસે પદ ન હોય ને એને બાપના પદે ઉલડવું નહીં હો. હા, કારણ કે હું ગામમાં રહેતી અબળા નારી નથી કે તું બે શબ્દ બોલીશ ને હું સાંભળી લઈશ. સમજી ગયો? બાપુજી, મને લાગે છે કે આ એમ તો નહીં જ માને. આપણો વટ હું છે ને આપણી ઇજ્જત હું છે ને ગામમાં, બતાવું જ જોઈએ આ લોકોને. તને ખબર નથી બેટા, ભીંડાનો છોડ વધે બહુ જલ્દી અને એનું પતન પણ બહુ જલ્દી થઈ જાય. એ ડર બતાવતો એ આંબાના ઝાડને કે તું હટી જા, વિંધાઈ જઈશ. એને ખબર નથી ચોથે મહિને બળીને ખાક થઈ છે. મુખી બાપા, રામ રામ. એ રામ રામ. ક્યાં મારે તમારા છોકરાની હગાઈની વાતો? અરે જોરમાં તૈયારી છે. તો પાછા લાડવા અને પેંડા ને એવું ગામમાં વેચજો. પાછા મુખીપણું બતાવજો. પાછા એમને ન રાખતા મુખીપણું તમારું. એલા ભાઈ, તું જોયા કર ને, આખા ગામને ધોળાબંધ જમાડવાનું છે અને ગામમાં ડંકો વગાડવાનો છે. આ કોઈ હાલી મોવાલીના પ્રસંગ નથી, તો મુખીના છોકરાની હગાઈ છે. તો હારું મુખી બાપા, આ પાછા ગામને ભૂલતા ભૂલતા નહીં. કાંઈક લાડવા પેંડા પેંડા ખવડાવજો. એ જય માતાજી. અરે પણ એક વાત તો સાંભળતો જાય, ગામમાં મુખીના છોકરાની હગાઈની સરસાવું કેવી ચાલે છે? ગામમાં સરસાવું એ તો જોર પકડ્યું છે મુખી બાપા. હે હા, હા, ઓલી રાધા સરપંચના ભાઈની હગાઈ છે કઈક, ઈ વાત સાંભળી. હા બાપુ, મુખી બાપુ, વાતું તો ગામમાં થાય છે બધી અલગ અલગ. ઈ હાલ તેથી ગોઠવવાનું કે છે, ઈ શું છે બધું? અરે મુખી બાપા, આ જાણી તમને કહું યો. એટલે એલા એના મત આપીને ચડાવી છે ને, ઈ મારા પગ ઉપર તમે પાણા ફાડ્યા છે. ઈ વાત કદાચ હાસી પડે તમારી લ્યો. જેથી આપણે ધ્યાન ન દીધું ને એ આજ હું ભોગવું છું. પણ હવે છે ને ગામમાં આવે ને એટલે હોક તોડ નાખવાની છે. ધ્યાન દે કે ગામમાં છે ને આપણું સંગઠન મજબૂત કરશે. પાક્કું પાક્કું. બરોબર? ઈ ચોથા વર્ષે છે ને સરપંચ નો આ તારી મારી બેની વિશે હા ખાઈ બાપુ. જા. એ સીતારામ. સીતારામ, સીતારામ. આવા 50 જવાનડા મારી હારે ભેળા હોય પછી સરપંચ નું શું કાંઈ ઠીક છે. કેશવ, તમે આયા? હા,
ઘરે મારું મન મૂંઝાતું હતું, એટલે મને થયું કે ચાલ ને તને થોડી વાર મળું તો મારું મન હળવું થઈ જાય. કેશવ, હું વાત છે? કેમ તમે મૂંઝાણા છો? ઘરે કઈ થયું છે? મીરા, થવામાં તો ન થવાનું થયું છે. એટલે જે દિવસે આપણી સગાઈ છે ને એ દિવસે અમારા ગામના મુખીનો છોકરો આ મોહનિયાની પણ સગાઈ છે. બનવા કાળે આ એક જ સારું મુહૂર્ત છે અને મારું અને મુખીના છોકરાનું સાથે શક પણ થાય એમ નથી. હે ભગવાન, તો હવે શું થશે? આ ગોર મહારાજે મુખીને ઘણી સમજાવવાની કોશિશ કરી કે તમે તમારી આ તારીખને ફેરવી નાખો, પણ નહીં, આ મુખી કોઈ કાળે સમજવા તૈયાર નથી. બાકી રહ્યું તો મારી બેન, એ પણ સમજતા નથી. એમને પણ કહ્યું ગોરે કે તમે બદલી નાખો, પણ નહીં, એમણે પણ આ જ તારીખે આ સગાઈ ગોઠવવી છે અને કરવી છે. લો, હવે તો આ બંને વટે ભરાણા છે, એ કઈ નમતું જોખે એમ નથી. કેશવ, તો હવે આપણે શું કરશું? હું પણ એ જ વિચારું છું. મને કઈ સમજાતું નથી કે હવે આનું કરવું હું. કેશવ, એવું હોય ને તો તમે રાધાબેનને સમજાવી જોવો ને. હું ફેર પડે છે? આપણે 15 દી પછી હગાઈ કરી નાખશું ને. મારા બેનને મેં સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ એ નથી સમજતા. એ આ મુખી સામે વટે ભરાણા છે. કેશવ, એમ કેમનો વટ હાલે આપણો? ઈ ગામના મુખી છે, 5 માણામાં એનું નામ હોય તો ચોખ્ખી એવી વાત છે ને કે ઈ તો નમતું ન જ મૂકે. છેવટે નમતું તો આપણે જ મૂકવું પડે. આપણે નમતું મૂકીએ એમ નથી. આ મારા બેન આ ગામના સરપંચ છે, તો એ તે નમતું જરાય નહીં લે. જો મુખી કે તમારી બેન, બેમાંથી એકે નમતું નહીં જોખે ને તો ઈ બેયને કાંઈ ફરક નહીં પડે, પણ આપણી જિંદગી બગડશે. એટલે જો બેન સમજી જાય ને તો સારી વાત છે. આ લોકોને કોણ સમજાવે? સાચી વાત છે, વટે ભરાણા છે ને, પણ વાહિલાનો વિચાર નથી બેમાંથી એકઈને. ઠીક છે, હવે જે નસીબમાં માંડી હશે ને એ જ થાય. ધામીની આવી ગઈ તું? મોહન, આ હું ડકો આદરો છે? મેં સાંભળ્યું કે આ બાપુએ સરપંચ સાથે ઝઘડો કર્યો છે. જો ડખો અમે નથી ઊભો કર્યો. ડખો છે ને એ સરપંચ રાધાબેને ઊભો કર્યો છે. પણ હું થયું છે એ તો કયો. જો વાતમાં એવું છે કે આપણી જે દિવસે સગાઈ છે ને એ જ દિવસે રાધીબેનના ભાઈની હગાઈ છે, અને ઈ દાડે મુહૂર્ત એક જ છે, અને એક મુહૂર્તમાં બેયની હગાઈ થવી એ તો શક્ય જ નથી ને. હવે તો પછી મૂકો ને આ લોક. એમાં શું થઈ ગયું? આપણે મહિનોથી મોડી હગાઈ કરશું. એટલે તું કેવા હું માંગે છે? હું ઓલા રાધીબેનની સામે મારા બાપ હોતો એની અમે નામ તો મૂકી દઉં એમ? તો પણ આપણે ક્યાં ઢીંગાણું ખેલવાનું છે? તે પાછા પગ ન કરાય. સો દામિની, આ અમારા વટનો સવાલ છે, અને વટની વાત આવે ને અરે એમને એમ પાછું તો નો જ ફરાય હો. હવે આમાં છે ને ખોટા વટ ન રખાય, આમાં છે ને કોઈનું હારું ન થાય. તું તારી છે ને આ બધી જ વાત બંધ કર દામિની. તું શું કહેવા માંગે છે? તારી વાતનો મતલબ તો ઈ જ છે ને કે હું એની સામે નમતું મૂકી દઉં. અને સાંભળ, મારા બાપુ છે ને આ ગામના મુખી છે, મુખી. હવે 3% સરપંચની સામે નમતું તો ન જ મૂકે ને. જો એની સામે અમે નમતું મૂકી દઈએ તો પછી આ ગામમાં અમારી આબરૂ શું રહે? આ લોકો શું વિચારશે? અમારી ઇજ્જતનો સવાલ છે, એટલે નમતું તો નહીં જ મેં કાંઈ. ને હવે જોઈએ છીએ કે કોણ કોને આડું પડે છે. મોહન, આ વટમાં ને વટમાં આપણું શું? તો દામિની, સવાલ આમાં વટનો નથી, અમારી ઇજ્જત, આબરૂ અને ખોડાનો છે, સમજી? અમે એની જેમ કઈ નાના માણસો નથી, ગામના નાના એવા સરપંચ નથી.
મુખીનો દીકરો છું હું, મુખીનો. એટલે એને ખબર પડવી પડે કે ગામમાં મુખીનો વટ શું કહેવાય. તો તમારી ઇજ્જત આબરૂમાં મારે હું સમજવાનું? સમજવાની વાત નથી. જે થાય ને એ જોયું જાય. બાકી હવે પાછી પાણી તો નહીં જ થાય. એકવાર છે ને મારું વિચારી નમતું મૂકી દેવો ને તો કઈ થઈ નહીં જાય. અરે બંદૂકમાંથી નીકળી ગયેલી ગોળી પાછી નો ફરે. આ તો ઈ જીવ લે ને કાં તો હો હરવી નીકળી જાય, સમજી? તો હારું, તમે છે ને તમારી ઇજ્જત વટ આબરૂ તમને જે હારું લાગે ને એ કરો. મારું શું છે? હું મારું જોઈ લઈ. જો દામિની, દામિની મારી વાત સાંભળ. રાધીબેન ને એના દીકરાને જીવતો તો નહીં જ મેલું. વટની વાત છે, વટની. અને બતાવી કે મુખીનો વટ ગામની અંદર શું છે. કા બેટા, હજે આટલું મોડું કા થઈ ગયું? બા, વાડી આજ થોડું કામ વધારે હતું. થોડી ઝાર વાઢવાની હતી ને એ વાઢવામાં મોડું થઈ ગયું. અરે બેટા, ગમે એટલું કામ હોય પણ છે ને સમય ટાણે આપણે આપણા ઘરે આવી જવાનું. આ બપોર ટાણે આવી જતી હોત તો? બા, આજે કેશવ વાડી આવ્યો હતો એટલે મોડું થઈ ગયું. કેમ? કેશવ વાડીએ આંટો મારવા આવ્યો તો? કાંઈ કામ હતું કે પછી અમથો જ આંટો મારવા આવ્યો તો? બા, કેશવ એમ કહેતો હતો કે ઘીરે કાંઈક માથાકૂટ થઈ છે એટલે જ વાડી આવ્યો હતો. માથાકૂટ? પણ હું થઈ માથાકૂટ ઈ તો જણાવ. એ ભગવાન, હવે શું થશે? ભગવાન જાણે. આ કોકડું હારી પેટનું ઘૂસવાનું છે. હવે તો થાય ઈ ખરી. સાચું કહું, આ રાધાબેન છે ને નક્કામાં ઉગ્ર થઈને બેઠા છે. અરે થોડું ઢીલું મેલી દેવાય. અને આમાં થઈએ હું ગયું મને કે 1 મહિના મોડી હગાઈ થાય તો એમાં હું થઈ જવાનું છે? બા, પણ સમજે તો થાય ને. શું તું કહેતી હોય ને તો હું જાઉં રાધાબેનને સમજાવવા. હા બા, એવું જ કરો ને. તમે સમજાવશો ને તો કદાચ બેન બા સમજી જશે. એવું હોય ને તો આજ જ જાવ સમજાવવા એને. હારું, હું રાધાબેનને સમજાવવા જરૂર જઈશ. પણ હું કહું છું, આ નાની નાની વાતને આવડી મોટી કરવાનો શું મતલબ? બા, રાધાબેનનો સ્વભાવ જ એવો છે. નાની નાની વાત હોય ને તો એમને વતેસર કરવા જોઈએ વાતનું. કોણ જાણે એમના મગજમાં શું હાલે છે. હાચી વાત છે. હું મગજમાં હાલતું હોય ને હું કરવા બેઠા છે ને એ તો સમજાતું જ નથી. બા, મને તો એમ થાય છે કે અટાણે આવી હાલત છે તો લગ્ન પછી શું થાય? ખબર નહીં બેટા શું થાય. જે થવાનું એ થાય. પણ આવા કંકાસ ન કરે ને તો વધારે સારું. નહીતર આ નાની નાની વાત પહાડ જેટલી બનતા છે ને વાર નથી લાગતી. મેલ ને બા, હવે જીવ હોય તું જા ને એટલે બધી વાતનો નિવાડો કરતી આવજે. અને હાલ હવે ખાવા દે, ભૂખ લાગી છે. એ હારું હારું, તું હાથ પગ મોડું ધો ત્યાં સુધી હું તારી થાળી તૈયાર કરું. હારું, ઝટ કરજે. હા તો મને સમજાતું જ નથી. રાધાબેનનો સ્વભાવ મારા પલ્લે આજ સુધી પડ્યો જ નહીં. એ હું કરવા માંગે, હું કહેવા માંગે એ કાં સમજતા નથી. હાલ થાળી તૈયાર કરું. ભાભી, હું તમને શું કહેતી હતી? આ મીરાની માં છે ને ઈ રાધાબેનને સમજાવવા ગયા છે. શું લાગે તમને, માની જાહે? અરે રાધાબેને મગજના ટળ છે. ઈ છે ને એ મુખી સામે પડ્યા છે ને એટલે એને હરાવીને જ રહેશે. જોઈ લેજે તું. મને તો એ સમજ નથી પડતી કે મુહૂર્ત તો એક જ હોય પણ એક મુહૂર્તમાં ઘણા સારા કામ થાય છે એવું મારા બાપા કહેતા હતા. તો ગોર બાપાએ આવું શું કામ કીધું કે એક મુહૂર્તમાં એક જ હક પણ થાય? રામ જાણે. ઈ તો ગોરદાદા કઈક જાણતા હશે તો જ કીધું હોય ને. હવે જોઈએ કે ગોરદાદાએ શું કામ કીધું. ઈ તો છે જ, એમણે કઈ વિચારીને સમજીને જ કીધું હશે. હા, પણ મારા બાપાએ કઈ ખોટું તો ન જ કે. શું કેવું તમારું?
એ તો કહું છું તારા બાપાએ જે કીધું છે સાચું જ કીધું છે, એવું જ હોય. હા કાઈ નહીં, હવે આ મીરાની માં ગઈ તો છે, જોઈએ હવે આગળ આગળ શું થાય છે ઈ. એવું છે? હા પણ મને લાગતું નથી કે આ રાધાબેન એકના બે થાય. ઈ તો નો જ થાય. હું તને કહું છું એ મગજના ટળ છે એટલે છે, એ હારવામાંથી છે જ નહીં, હરાવીને જ રહેશે. ઈ વાત હાચી હો તમારી. કાઈ નહીં, આપણે હું જે થાય એનું થાય, સારું કે ખરાબ. પણ એ હારા માટે જ કરશે. સારું જે થાય. પણ હું શું કહેતી હતી, આ કમળા માસી રાધાબેન પાસે ગયા છે, તો હાલો ને આપણે બે મુખી બાપા પાસે જઈએ. હા. અરે મુખી બાપા, એક મિનિટ મુખી બાપા, ઉભા રહ્યો ઉભા રહ્યો. મુખી બાપા, તમને નથી લાગતું કે તમે આ જે કંઈ પણ કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો? એ સોરી, આખું ગામ આ મુખી પાસે સલાહ લેવા આવે છે અને તું નાદાન મને સલાહ આપે છે. મુખી બાપા શાંત થઈ જાવ, શાંત. હું એમ કઉ છું કે આ ગોરદાદાએ તમને સમજાવ્યા, પણ તમારું સમજવા ફેર થયું હોય એવું તમને નથી લાગતું? એ તું કોની છોડી છો? હું ભૂપત પટેલની છોકરી છું. હા, તારો બાપ ભૂપત પટેલ. હા, એક દી મને સલાહ આપવા આવ્યો તો, મને સાંભળે છે એટલે તમારા બાપ દીકરીને સલાહ આપવાનો ધંધો ખોલ્યો છે. ઓ મુખી કાકા, અમારી પાસે કામ ધંધા લાડ છે હો. આ તો ગામનો કોઈ વ્યક્તિ વગર વાકે બીજાને હેરાન કરતો હોય ને તો સલાહ દેવી અમારી ફરજ છે, એટલે આપીએ છીએ. એ કોણે કીધું હું ગામને હેરાન કરું છું? અરે હું તો આ ગામને મદદરૂપ થાઉં છું. તમને કોકે ખોટા કાન ભંભેરા છે. હા, ઈ તો ખબર જ છે કે કોણે અમારા કાન ભંભેર્યા ને કોણે તમારા કાન ભંભેર્યા ઈ હો. તમે બહુ હારા છો એમ, તો હું કામને રાધાબેન ને ધમકી આપો છો કે હક પણ તો મારા છોકરાનું જ થાહે એમ? ઓ અચ્છા અચ્છા, તો આજ મુદ્દો લઈને તમે લોકો આવ્યા છો એમ ને? અરે તમે તો નાની નાની બાળાઓ છો, તમને કઈ ખબર પડે છે? મોટા વડીલોના વહીવટમાં તમારે બાલિકાઓને ન આવવાનું હોય. નકર આ મોટાની લડાઈમાં આ નાના નાના કુમળા છોડ ક્યારે ચગદાઈ જાય ને એની ખબર ન પડે. હા મુખી કાકા, તો અમે છે ને સગદાઈ જાય ને એમાંથી નથી, બીજાને સગદી દે ને એમાંથી છીએ, સમજાઈ ગયું? અને તમે શું કીધું? નાની બાલિકાઓ? અમે ભલે તમને અત્યારે નાની બાલિકાઓ દેખાતી હોઈએ, પણ બાંધણમાં કોણ ક્યારેક કસરાઈ જાય ને એનું નક્કી નથી હોતું હો. અરે હાથીને મારવા કીડીઓ નીકળી પડે. તને લાગે છે કે હાથીને કીડી મારી શકે? મુખી કાકા, પણ કીડી હાથીને એવો ચટકો ભરી જાય ને તો હાથી ઠેકડા મારવા મળે છો, ઈ તમને ખબર છે? હાથીના એક પગ નીચે કીડીઓના ઝુંડના ઝુંડ સાફ થઈ જાય, ઈ તને ખબર છે? પણ અમે ઈ કીડીમાંથી નથી કે પગ હેઠે આવી જઈએ. તો તમારે આ કજ્જો ઉશીનો લેવો જ છે એમ ને? અમને શોખ નથી કોઈનો કજ્જો ઉશીનો લેવાનો. આ તો અડી હારા માટે સમજાઈએ છીએ, ત્યાં તો તમે તો અમને જ તે. અરે શોખ તો લુગડાના પૂરા કરો, ઘરેણાના પૂરા કરો, હરવા ફરવાના કરો. અત્યારે તમારી ઉંમર નથી કે ઉશીના કજ્જા લેવાની. આ ઉશીના નથી લીધા, આ તમારા ભલા માટે જ કહીએ છે કે તમે આ ખોટું કરી રહ્યા છો, તમે સમજતા નથી. તમારા પરિવારમાંથી તમે નવરા પડી ગયા કે બીજાના પરિવારનું ભલું કરવા નીકળી પડ્યા છો? મુખી કાકા, આ આપણું ગામ છે અને ગામના પરિવાર જ કહેવાય બધા સભ્ય, સમજાણું? ઓ, તો તમે મારા પરિવારના થવા આવ્યા છો એમ ને? હે, મારા પરિવારમાં તમારી જેવી છોકરીઓ ન હોય. અમારે તમારા પરિવારની છોકરીઓ થાવું નથી. જાવ જ્યાં જાતા તન્યા જાવ, ખોટા તમને ઊભા રાખ્યા. તો હું તો મારા કેડે જાતો તો તમે દોડા પણ કરીને મને ઊભો રાખ્યો છે. હવે બીજું કઈ કામ તો નથી ને? નહીં, કાઈ કામ નથી, જાવ. હા, તો હવે તમારા ઘરનો વહીવટ સંભાળજો હો બેટા. ગામનો વહીવટ કરવામાં છે ને ક્યારેક લોકોની જમીનો વેચાઈ ગઈ છે. ગામનો વહીવટ નહીં, ખોટું થાતું હશે ને ત્યાં અમે આવશું જ તે. અચ્છા, તો તમે આ ગામનો ન્યાયનો ઠેકો લીધો છે એમ ને? હા. એ છોડ્યું, ગામનો ન્યાય કરવા જવામાં કે તમારી અરે અન્યાય ન થઈ જાય ને એનું ધ્યાન રાખજો. હોના ઘર બસાવીને રાખો અને આ કેળો માપો, તમારો કેળો દો.
તમે જાઓ પેલા હો અને અમે અન્યાય અમારો થવા દઈએ ને એમાંથી નથી હાલી નીકળ્યા તે મુખી હોય ને તો એના ઘરનો સિયા બેન તમે ખોટી આમની જોડે માથાકૂટ શું કરવા કરી? તમને ખબર છે ને એ મુખી કેવો છે? હું કઈ મુખી બુખી થી બીતી નથી. હાલો તમે બીતા હશો. હાલી નીકળો તે લે હાલો. જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ કમળાબેન. બેસો બેસો. કેમ વેવાણ આમ અચાનક આવવાનું થયું? આવવાનું કારણ છે એટલે જ આવીશું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. રાધાબેન મેં વાત સાંભળી કે તમારા ગામના મુખિયારે તમારે કાંઈ ધાંગલ ધમાલ ચાલી રહી છે. હા વેવાણ, થોડીક લમણાજીક થઈ છે, પણ તમે ચિંતા ન કરો, હું બધું ઠેકાણે પાડી દઈશ. રાધાબેન, જો તમે મારી વાત માનો ને તો હું તો એમ કહું છું કે આ મુખી હાથેની બધી લપ મેલી દો. તમને ખબર છે ને આ મુખી માથા ફરેલ માણસ છે, એનો કઈ ભરોસો થાય એમ નથી. હા, હું પણ એમ જ કહું છું. જુઓ ને, આ મારા બેન નથી સમજતા. આ 15 દી આપણે મોઢું રાખીશું એમાં શું થઈ જાય? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું મુખી સામે નમતું મૂકી દઉં? ના વેવાણ ના, એ વસ્તુ ક્યારેય નહીં બને. હવે વાત વટે ચડી છે. જો ઈ આ ગામનો મુખી છે તો હું આ ગામની સરપંચ છું, અને હવે તો બસ આ સીધી આંગળીએ ઘી નથી નીકળતું ને એટલે વાકી આંગળી કરવી જ પડશે. પણ રાધાબેન, તમે સમજતા કેમ નથી? આ પાણીમાં રહીને મગરમાં સાથે વેર ન બંધાય. આ ગામમાં બધાની હારે મળી હંપીને રહેવું પડે. બસ હું ક્યારની સાંભળું છું એનો મતલબ એમ નથી કે તમે બોલ્યા જ કરશો. મને સલાહ સૂચન આપવાનું રહેવા દેજો વેવાણ. તમને શું લાગે છે મારામાં બુદ્ધિ નથી? મને કઈ સમજ નથી પડતી? અરે ના ના રાધાબેન, હું એમ કેવા નથી માંગતી તમને. તો શું કહેવા માંગો છો તમે? અરે તમારી કરતા વધારે સમજદારી મારામાં છે. મને કઈ એમને તો સરપંચ બનાવી નહીં દીધી હોય. બેન, મૂકો ને ખોટી લપ. મને હું કામ કે ભાઈ, જે કહેવાનું છે તારા હા હું ને કે, કારણ કે ઈ મને શિખામણ આપે છે. એને કઈ નથી શકતો ને એની બેનને કેવા આવે છે. રાધાબેન, અમારી ભૂલ થઈ ગઈ ને મારા ભોગ લાગ્યા કે મેં તમારું મોઢું ખોલાવ્યું. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? હે કે હું સારી વ્યક્તિ નથી, હું બાધોડકી માણસ છું, જેની ને તેની હારે ઝઘડા કરું છું એમ? અરે રાધાબેન, હું તમને બે હાથ જોડીને કહું છું, હું તમને એવું કાંઈ કહેવા નથી માંગતી. અને તમે ખોટું આળા રીતે માથા પર ન ઓડી લો. હું તો માત્ર તમને સમજાવવા આવી હતી. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતા. હાથ જોડવાની મને નહીં, મંદિરમાં ભગવાન છે ને એને જરૂર છે. રાધાબેન, આ તો આપણા ઘરના સંબંધો બંધાયા છે ને એટલે હું તમને વાત કરવા આવી. બાકી ગામમાં ઘણાના ઘરે ઝઘડા થતા, એને ત્યાં હું કહેવા નથી જતી. આ તો મને કાને વાત આવી ને એટલે મને થયું. વેવાણ, આ ઝઘડાની વાત નથી, આ વટની વાત છે. અને વાત હવે વણસી ગઈ છે એટલે એની સામે વટ રાખવો પડશે અને રાખવો જ પડશે. હા બેન, હવે વટ રાખવો છે તો રાખીશું, બીજું શું? હવે એ બધી લપ છોડો અને મારા હાહુ આવ્યા છે તો પછી એમને કઈ ચાતો પીવડાવો. હા હાલો આપણે અંદર જ બેહી, અને તું ઓલા ભાગ્યા વાળું કામ પતાવી દેજે. હા. ભાભી, મારી વાત સાંભળો. તમને કઈ ખબર પડી? આ રાધાબેને કમળાબેનનું અપમાન કરીને એને ઘરેથી કાઢી મૂક્યા. હે ભગવાન, હવે વળી પાછું શું થયું? આ કમળાબેન ઈ તો બિચારા ખારા છે. ઈ રાધાબેનના ઘરે સમજાવવા ગયા હતા કે તમે છે ને આ બધું મૂકી દો, મુખી આરે બધી ઝંઝટ મૂકી દો. ત્યાં તો રાધાબેને મોઢે ચડીને અપમાન કરીને કહી દીધું, તમે મારા ઘરેથી જઈ શકો છો હવે. હા ભાભી, આમાં છે ને સમજાવવામાં હારા વાત નથી રહ્યા. હવે તો હું કહી દઉં તમને. પણ રાધાબેન ની સામે તો આવું નો જ બોલે ને, એ તો બોલી જ દેવાના. તને તો ખબર જ છે એ કેવા છે. હા ખબર જ છે, પણ તોય અપમાન તો નો જ કરાય ને. હા, થોડુંક ક્યાંય ચૂકે છે એમનું. એને હારા માટે જ કેવા ગયા હતા કે નહીં? મારા માટે તો કેવા ગયા હતા, પણ એ ન સમજે એને શું કરવાનું હવે?
હા કમળાબેન ને એટલી ખબર નહીં પડતી હોય કે રાધાબેન નહીં માને તો ન્યા સમજાવો પૈયા ની પાછા એના ઘરે. હવે હું અહીં મોઢું દેખાડવા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે. આ લોકોની હવે કેટલી વાતો હજી ફેલાવાની બાકી છે. બાપ રે, ક્યારે પતશે આ બધું? અને એ બધું છોડ, પેલી સગાઈનું ક્યાં સુધી પહોંચ્યું પછી? તમે સગાઈની તો વાત જ ન કરો. ખબર નહીં ક્યાં અટકીને ઊભું છે હજી સગાઈનું ઈ. હે ભગવાન, શું કરવાનું? મને લાગે છે રાધીબેન તો છે ને મુખી બાપાને હરાવીને હવે રહેવાના જ છે. મને મુખી બાબા કે પાછળ હટે એમ નથી અને રાધીબેને હટે એમ નથી. હવે જોઈએ કોની હગાઈ થાય છે ઈ. આ લોકોનો ઝઘડો હવે હજી કેટલા દી ચાલવાનો છે? મને તો હવે કંટાળો આવવા લાગ્યો છે. હા, આપણા ગામમાં જે એક છે મુખી અને એક છે રાધાબેન. સરપંચ. હા, બે હામા હામી આવ્યા છે ને કોઈ હટે એમ છે નહીં. હવે જોઈએ શું થાય. મને તો લાગે છે આ બહુ મોટી બબાલ થવાની છે અને આખું ગામ ભેગું થશે છેલ્લે. હા, મને એવું લાગે છે. આપણે તો પેલા જ આવું છે. હું થાય નહીં જોવા. તારે બહુ બધું જોવું હોય. હવે એ જોવા રહેવાતું હોય કે આવું બધું? લે, આપણા ગામના છે બધા, જોવું તો પડે ને. હું આપણા ગામમાં હાલે છે ઈ. પણ આપણે તો કેટલા દીથી જોઈ રહ્યા છે એ લોકોની આટલી મોટી બબાલ ચાલી રહી છે ઈ. હા, કોઈને સમજાવવાથી સમજે એમ નથી પાછા કોઈ. પણ આ તો આજે તું એ કીધું એ તો જબરું થયું. મોઢે બોલી દીધું. હા, મોઢે ખાલી બોલ્યા નહીં, અપમાન કરીને ઘરની બહાર કાઢ્યા. આ તો બહુ મોટું અપમાન કહેવાય. હવે ન જાય એમના ઘરે કોઈ દી. જઈને તમે જાતા નહીં, કહી દઉં છું સમજાવવા રાધાબેન ના ઘરે. તે જોઈ કોઈ દી મને ભાડી ત્યાં જતા. તમને ભાડ્યા નથી પણ નક્કી નો કહેવાય. તમારે રાધાબેન ને પાછું સારું પડે એટલે તમે જાવે તે સમજાવવા. જાવ તો પણ હવે મારે કઈ સમજાવવાનું મને નથી લાગતું હોય મારું કયું સમજશે ને મારે કઈ સમજાવવું છે. મારે કઈ નથી સમજાવવું. હા બસ એમ, નકર તમને ઘરની બહાર કાઢશે. આપણે એવું કામ જ નથી કરવાનું. મને તેમ તો લા ભાભીને કઈ ખબર નહીં હોય. હું ભાભીને જઈને કહું કે જો આવું કર્યું એમ. સારું છું ને તમને કીધું તો તમને ખબર પડી કે હું એના ઘરે ન જવાની જ જાઉં. હતી. નહીં તો હું જવાની જ હતી. સારું હવે જાતા નહીં. હવે થોડી જવાની હોય. હારું હવે હાંજ થવાની છે. હવે તુંય બહાર ન રખડ ને મારી હાથે અંદર મદદ કર મને. ચાલ આવું છું, તમે જાઓ. મારા ભાભીને છે ને કામની બહુ ઉપાધિ. હારું છે, ઘર મારીને કામ તો કરે જ, કોઈની પંચાયત તો નથી કરતા. જય માતાજી મુખી બાપા. જય માતાજી. ગરદોજા આવો આવો બેસો. કેમ આજ મારું કામ પડી ગયું? શું થયું પછી? રાધાબેને એના ભાઈની હગાઈ બંધ રાખી કે નહીં? ના મુખી બાપા, રાધાબેને એના ભાઈની હગાઈ બંધ નથી રાખી અને એ નમતું મૂકવા તૈયાર પણ નથી. તો પછી તમે શું વિચાર શું કરશો તમે? જુઓ, મેં તો તમને કહી જ દીધું છે કે એક જ દાડે બે છોકરાની હગાઈ થાય એમ નથી. એટલે તમારા બે માંથી એકે હગાઈ તો મોકૂફ રાખવી જ પડશે. જો મહારાજ, મારી વાત સાંભળી લ્યો. એ દિવસે તમારે મારા છોકરાની હગાઈની વિધિ કરવા આવવું જ પડશે. કારણ કે હું કોઈ પણ સંજોગે મારા દીકરાની હગાઈ બંધ રાખવા માંગતો નથી. હવે મુખી બાપા, આવી ધમકી તો ઓલા રાધાબેને મને મારી છે. હવે મારે બે માંથી કોની હગાઈ કરાવવી? તમે બે તો હવે મને મૂંઝવણમાં મૂકી દીધો. મહારાજ, હું તમને જે કહું છું ને એ તમારે કરવાનું છે. જો તમે એમ નથી કર્યું તો હું તમને આ ગામની બહાર કાઢી મૂકીશ. એટલે મુખી બાપા, તમે આ ગોર મહારાજને એટલે કે મને તમે ધમકી મારો છો? હા મહારાજ, હું તમને ધમકી મારું છું. અને તમને તો ખબર છે ને, આ ગામનો મુખી જે બોલે એ કરે છે. એનું પરિણામ તમારે ભોગવવું ના પડે. અરે મુખી બાપા, કોઈ પણ ગોર મહારાજ પાસે આમ ધમકી મારવાથી કામ ન નીકળે, એ તો તમને ખબર છે ને. મેં ઉપદેશ સાંભળવા નથી બોલાવ્યા તમને. તમને જવાબદારી સોંપવા છે અને એ જવાબદારી તમારે પાર પાડવાની છે. રે મુખી બાપા, ઉપદેશ આપવો એ તો અમારા બ્રાહ્મણ લોકોનું કામ છે. તથા સત્તા વાસ્તુ બને આપજો ને. મારા ઘરે આજે કોઈ પ્રસંગ નથી. ઉપદેશ બંધ કરો અને હા કઈ અને નીકળો.
હવે મુખી બાપા, તમે પણ મને ધમકી મારી, રાધાબેને પણ મને ધમકી મારી. હવે તો હાવ મૂંઝાણો છું. ગોર મહારાજ, મુખી ને સરપંચના ભેદમાં તમને ખબર પડે છે કઈ? હવે એ તો ખબર જ હોય ને મુખી બાપા, કે સરપંચ કોને કહેવાય અને ગામના મુખી કોને કહેવાય. મુખી મરે ત્યાં સુધી રહે અને સરપંચ 5 વર્ષે બદલી. એટલે આ 5 વર્ષ તમને કદાચ સરપંચ જલસા કરાવી દે, પછી તો મુખીના હાથમાં દે. ઈ હંધી વાત તમારી મુખી બાપા હાચી, પણ બેમાંથી એક જો નમતું નહીં મૂકો ને તો ઈ દિવસે મુહૂર્ત તો એક જ છે, અને આ વાત તમે બે સારી રીતે જાણો છો. ગોર દાદા, મારે જાજી ચર્ચા કરવાનો ટાઈમ નથી. મારા ઘરે ટૂંક સમયમાં પ્રસંગ છે, એટલે હવે બીજી કડાકૂટ કર્યા વગરના મારી વાત માની લો અને રાધાબેનને ના કહી દો અને મારા પ્રસંગની તૈયારી કરો. જાઓ. જાઓ મહારાજ, સીધાઓ. ઠીક છે મુખી બાપા. મહારાજ, હાથ જોડીને મહારાજ કહીએ છીએ કે એ તો આપણા બાપ બની જાય છે, ઉપદેશ આપે છે અને બાના બતાવે. ખબર નથી મૂકીનો હુકમ એટલે આત્માનો. સિયા, લે દામિની, આવ બેસ. કેટલી ગરમી છે નહીં? અરે એને ગરમીની તો વાત જ ન કઈ. બોલ કઈ. આ હું તારા હાહરા એ રાધાબેન સરપંચ ગામના છે ને એની યાર ડખા ઇદરા છે. મને તો એ નથી સમજ પડતી. હા, આ મારા હારા છે ને એ એકેય વાત સમજવા તૈયાર જ નથી. આ બાયુ માણા અમે જીદ લઈને બેઠા છે કે સગપણ થાય ને તો મારા છોકરાનું થાય અને ઈ જ મુહૂર્તમાં થાય. પણ તારા હાહરા આવું હું કામ કરે છે? હું કરું, હું કેવું હવે તને? હા, બેય છે ને મોટા ચડ્યા છે કે સગપણ થાય તો મારા છોકરાનું થાય, સગપણ થાય તો મારા ભાઈનું થશે. હે ભગવાન, તારા હાહરાને તું સમજાવતી હોય તો રાધાબેન છે ને ઈ સરપંચ છે, એની સામે નો પડાય. હા, અને હવે મારા હારા હું કહે છે ખબર છે? હું આ ગામનો મુખી છું એટલે હું તો વટ નહીં જ મૂકું. હા, બે હરખે હરખા ભેગા થયા છે, કોઈ પાછું હટે એમ નથી. અને એમાંય પાછો મારો થનાર વર એને નથી સમજવું. મેં કીધું કે તમે વાત કરો બાપાની હારે, પણ ના, કે મારા બાપા જે કરે છે ને એ બધું સાચું છે. બધાને એક દિવસે હગાઈ કરી લેવી છે. હું તો એમ કહું પાછા જે બીજું મુહૂર્ત આવે ને ત્યારે રખાય હગાઈ. હારોહાર થોડી કઈ એમ જરૂરી છે. પણ ઈ મુહૂર્તમાં હક પણ રાખે કોણ? મુખી રાખે કે સરપંચ રાખે? ઈ તો મોટો સવાલ છે ને. અને કેને પીછે હટ તો કરવી નથી. હા, ઈ વાતે હાશી, કોઈ સમજે એમ છે નહીં. હવે જોઈએ કોની હગાઈ થાય છે. તમારી હગાઈ થાય છે કે પછી રાધાબેન ના ભાઈની? હા, જેની પણ થાય, જેની થાય ને એને તો સુધરી જાય, પણ જેની નો થઈ ને એનું નાક કપાવવાનું છે. હું તો શું કહું તને કે આવું છે ને મુહૂર્ત નું એવું કઈ હોતું નથી હો. તું માનતો કે નથી માનતી એમાં? હવે આપડા માનવા નો માનવાથી શું થવાનું છે? હા, આ લોકો માને છે ને એટલે તો આપણે માનવું પડે છે. એ તો મને તો કે કાલે હું હગાઈ કરી નાખું, મને શું છે? હા, અત્યારે હવે બધા હગાઈ કરવા જ મળ્યા છે. હારો વાર જોવે બસ. સમજવું જોઈએ ને. નથી મારા હારાને સમજવું કે નથી આ રાતીબેન ને સમજવું? હવે તારા હારાને સાંભળવા ફેર થયું છે કે હું થયું કઈ ખબર નથી પડતી. અને ગોર બાપાનું પાછું કેવું એમ છે કે મુહૂર્તના દિવસે એક જ જણની હગાઈ થાય. બોલો, અને એ તો મોટી ઉપાધિ છે. હા, ગોર બાપાએ ખબર નહીં ક્યાંથી આવું બધું ઉપાધિ લઈ આવ્યા છે. પણ તારે છે ને તારા હારાને આ ગોર દાદા સુધી પોગવા જ નહોતા દેવા. હું કરું? તને ખબર છે ને મારા હારાની? એને છે ને ગામની બધી ખબર પડી જાય તો તને લાગે આ વાત છુપી રહેવાની હતી? હા, અને એક ન્યા રાધાબેન ઈ હટ નથી મૂકતા હગાઈની. અને આ બેની લપમાં અમારે ચારે હેરાન થવું પડે છે. હા, ઈ વાતે હાશી. રાધાબેન ના ભાઈ ની હગાઈ થવાની છે ને ઈ છોકરી ડાઈ છે બિચારી. ઈ ડાઈ તો છે અને રાધાબેન નો ભાઈ ડાયો જ છે, એમાં ના નથી. પણ આમાં કરવું, આમાં અમારા ચારેય નો શું વાગશે? હા, હવે જોઈએ કોની હગાઈ થાય છે. તમારી થાય છે કે પછી એના ભાઈની?
અરે હું તો એમ કહું છું કે ભલે ચારેય ની થાતી, પણ ભગવાન જે કરે ને એ સારું કરે. એની હાશી હું ઈ જ કહું છું. તો એક કામ કરો ને, તમારે શારીને જઈને હગાઈ કરી આવે. તો બીજો તો કઈ રસ્તો છે નહીં. હવે જે થાય ઈ થાવા દેજો. બીજું હું હા, હવે જે નસીબમાં લખ્યું હોય છે ઈ થાય. આમાં આપણે કાઈ ન કરી શકીએ. મને તો એવું લાગે છે કે મુહૂર્તના દિવસે હગાઈ થાય ને તો શારે શારની થાય, નહીં થાય તો કોઈની નહીં થાય. જોઈ લેજે. જોઈ હવે જે થાય ઈ હરીવાલા, બીજું તો હું. હા, કોઈ બોલ સમજે તઈ. એમ નથી. હાલ હું એમ કહું છું આપણે બાજાર ન જાવ. હા, તું એટલે આવી છે ને, અમથી થોડી માર ઘરે આવી તું. હા, હવે હક પણ કરે છે તો ન્યા જઈને જોઈ તો ખરા, કઈક લેવા જેવું હશે તો લઈ લેવું. હા, કદાચ તારી હગાઈનું નક્કી થયું હોય તો તે દિવસે પાછું. હા હા, તૈયારીમાં તો રહેવું પડશે, થાય કે ન થાય. હા, હાચી વાત છે. હારું, હાલ હવે લઈ આવે. હાલ. જય માતાજી બેન. જય માતાજી. બોલો, કેમ આવવાનું થયું છે? રાધાબેન, તમારા બેયની વચ્ચે હવે હું હલવાનો છું. આનો કઈક માર્ગ કાઢો. કેમ? એનો માર્ગ શું થયું પાછું? હમણાં મને મુખી એના ઘરે બોલાવી અને ધમકી આપી, જો નક્કી કરેલા દિવસે મારા છોકરાની હગાઈ તમે ન કરાવી ને તો તમને આ ગામની બહાર કાઢી મૂકી. શું વાત કરો છો? આ મુખીએ તમને આવી ધમકી મારી? હા રાધાબેન, મુખીએ તો મને આવી દાટી મારી છે. હવે તમે કઈક આનો રસ્તો કાઢો અને એને જઈને સમજાવો. અરે મહારાજ, હું રસ્તો કાઢું અને તમે હું કેવા માંગો છો મને તો એ જ ખબર નથી પડતી. રાધાબેન, તમે આમ થોડુંક સમજીને તમારા ભાઈની હગાઈ આમ પાછળ ઠેલાવો ને. ના, મેં જે દિવસે મારા ભાઈની સગાઈ નક્કી કરી છે, હવે તો એ જ દિવસે મારા ભાઈની સગાઈ થશે અને એ પણ હવે તમારા હાથે. અને જો તમે આવું નથી કર્યું ને તો મુખીએ તમને જે કીધું એ જ પ્રમાણે હું પણ ગામની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ. ઠીક છે બેનબા. જય માતાજી. જય માતાજી. બહુ પાવર ગરી ગયો છે ને, મુખીનો પાવર તો હવે કાઢવો જ પડશે. અરે કેશવ્યા, સારું થયું કે તું મને અહીંયા જ મળી ગયો. તને મળવા માટે તારી વાડીએ જ આવતો હતો. કેમ? હું કામ હતું તારે? તારી બેન ને કહી દેજે બહુ ટણી ન કરે, નકર આ વખતે હવે હારા વાત નહીં રે, કહી દઉં છું તને. તું મને ધમકી આપે છે? હા, હું તને ધમકી આપી રહ્યો છું. તમે બે ભાઈ બેન ને સોખા શબ્દમાં કહી રહ્યો છું તમારી હગાઈના દાડે આડે નહીં આવતા, પણ તમને બેવને આ વખતે પંજરી સખાડવી પડે. હાલ હાલ, હું મને પંજરી સકારતો ને તું મને મારી છે એમ? તો મેં કઈ હાથમાં બંગડીઓ નથી પહેરી. હું તારી જાતના કેસલા લાગે છે આજે તારો વાડોસ પાડવો પડશે. લાગે છે એમ નહીં માને તું, અને આજે માર સખાડવો જ પડશે. એમ? તો આવી જા ને. હું પછી તારી જાતના આજે તો જીવ જોઈ લે તને કામ વચ્ચે ભવાડા કરો છો. બધું ના કરે. મુખીના છોકરાની આટલી હિંમત કે એને તારી ઉપર હાથ ઉપાડ્યો, અને તારી ભૂલ એ કે તું મને અત્યાર સુધી વાત નથી કરતો. બેન જવા દો ને, તમે શાંતિ રાખો, આપણે ઝઘડો નથી કરવો. શાંતિ રાખું એમ? અરે એ મુખીએ મારા ઘર ઉપર, મારા ખોયડા ઉપર હાથ નાખ્યો છે અને હવે હું ચૂપ બેસું એમ? ના ભાઈ ના,
હવે મુખીનું આવી બન્યું. બેન, હા તમે ને મુખી બંને જો આમને આમ ઝઘડતા રહો ને તો અમારી સગાઈ તો બંધ રહે, પણ બે ઘર વચ્ચે વેર વધી જાય. તો તું એમ કે છે કે હું ચૂપ રહું? અરે મોહનિયાએ ખાલી તારી ઉપર વાર નથી કર્યો, મારી આબરૂ ઉપર વાર કર્યો છે. આ વખતે મોહને ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. હવે એને ખબર પડશે કે આનું પરિણામ શું આવે છે. મને લાગે છે કે તમે મારી સગાઈ બગાડશો. નહીં થવા દો. આવું કાં બોલસ ભાઈ? તારી હગાઈ હવે ન્યાજ થાય, ઈ જ તારીખે થાય. તું ઘરે બેસ, આનું નિરાકરણ તારી બેન લઈને આવશે. અરે બેન, પણ તમે ક્યાં જાવશો? ઈ મોહનિયાના ઘરે, એટલે કે આ મુખીનું મોઢું જોવા. બેન, હજી કહું છું. આવો આવો સરપંચ સાહેબ, આવો. ફરિયાદ કરવા આવ્યા છો ને? હા, ફરિયાદ કરવા માટે જ અહીંયા આવીશું. આ તમારા દીકરાની એટલી હિંમત કે એણે મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો. અને તમે આવા સંસ્કાર રેડ્યા છે તમે તમારા દીકરામાં. સરપંચ સાહેબ, હજી તો તમારા ભાઈને માર્યો જ છે, પણ જો બીજી વખત ઝપટમાં આવ્યો ને તો જીવતો નહીં જાય. મુખી, આ ખોટી ટણી કરવાનું રહેવા દે. તમે એમ કહો છો ને કે ક્યારે ઢીમ ઢળી જાય ખબર ન પડે, તો એક વાત યાદ રાખજો, મારા ભાઈને મારતા પહેલા ક્યાંક તમારા બે બાપ દીકરાનો વારો ન ચડી જાય હો. મને મારનાર તો હજી કોઈ પેદા નથી થયો સરપંચ સાહેબ. ઈ વેમમાં ન રહેતા મુખી બાપા. ક્યારે તમારું કાસળ નીકળી જાય ને ઈ ખબર નહીં પડે હો. તો પછી જોઈએ છીએ તમે શું કરી શકો છો. હા, તો પછી જોઈ લેવું કે હું શું કરી શકું એમ. તમારી હાથ પેઢી યાદ રાખશે કે તમારા પરિવારને આ રાધાનો પનારો પડ્યો હતો. અને આ રાધાનો હાથ જેને અડ્યો છે ને ઈ ગંગાના વેણમાં તણાઈને ક્યાં વયા જાય છે ને ઈ એના કાંઠા નહીં ખબર નથી હોતી. એમ જા મુખી બાપા. રાધાબેન, સરપંચ સાહેબ, માફ માર્યો તો સારું. નકરા મુખી તમારા ખળ 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 વહેતા પાણીને ક્યારે ભૂકવી નાખે ને ખબર નહીં પડે. પાંદડું હલે ને ઈ ભગવાનના હાથમાં હોય છે હો. અને હવે તમે જે વસ્તુ બોલો છો એમાં તો ચોખે ચોખ્ખું તમારું અભિમાન દેખાય છે. જોજો, અભિમાન તો રાજા રાવણનું નહોતું રહ્યું, ધૂળ ભેગા ન થઈ જાય. અરે સરપંચ સાહેબ, આને અભિમાન નહોતું, આને માન મર્તબો કહેવાય, પોતાની જાતનું ગૌરવ. અચ્છા, હા, એક બાયુ માણા સામે બાવડા ચડાવો છો એને તમે માન મર્યાદાને મર્તબો કહો છો, પોતાની જાતને મરદ ગણાવો છો. અરે બાદવું જોઈ તો કોક મરદ માણા સામે જાઓ, એની સામે બાયુ ચડાવો તો હું કહીશ કે મુખી બાપા આચા કેદી આ રાધા તમારા પગમાં પડીને તમારી માફી માંગી લે. બાકી ખોટી રીતના જો તમે રાધા પાસેથી માફીની આશા રાખતા હોય તો મુખી બાપા ભૂલી જાજો હો. સરપંચ સાહેબ, તમે મહિલા છો ને એટલે તો મર્યાદા જાળવું છું, અને હું ક્યાં તમારા ઘરે બાંધવા આવ્યો, તમે મારા ઘરે. ઈ તો આવે જ ને, કારણ કે મારા દીકરાએ જો તમારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો હોત અને ન કરે નારાયણ તમારા દીકરાના રામ રમી ગયા હોત ને તો તમારે આવવું જ પડત. હા, તો જે વસ્તુ મારા દીકરાને કરવાની હતી ઈ પહેલી તકે તમારા દીકરાએ કરી નાખી. છોકરા છોકરા તો ભાગતા જ હોય રાધાબેન, એમાં મોટાએ શું ઉડાડવાની જરૂર ન હોય. અરે મુખી બાપા, મારા થૂકની કિંમત છે, ઈ ઉડાડવા હાટું હું અહીંયા ધક્કો ન ખાઉં. પણ હવે તમારા દીધેલા સંસ્કાર ક્યાંક ને ક્યાંક ઝાંખા પડ્યા ને એટલે આ રાધાને અહીંયા આવવું પડ્યું છે. અને હા, હવે તમારા દીકરાને જ્યાં હંતાડવો હોય ત્યાં હંતાડી દેજો. દુનિયાની કોઈ તાકાત તમારા દીકરાને નહીં બચાવી શકે. સુખડનો હાર તૈયાર રાખજો. તો સરપંચ સાહેબ સમય બતાવશે કે કોણ સુખડનો હાર કરે છે.
અહીંયા બોલાવી? બેન, તને તો ખબર છે ને કે આપણા હારાવાળામાં હું હાલે છે. આ મારી નણંદ અને તારા હારા બેમાંથી એક સમજવા રાજી નથી. કોણ જાણે હવે હું થશે. હા બેન, મને હંધી એ ખબર છે. આ કેશુને પણ સમજાવીશ તો અમે, પણ ઈ હોતી વટે ભરાયો છે. હા ચૂકવ ને તો બે વટે ચડ્યા છે. ખબર નથી પડતી કે આ વાતનો ઉકેલ કેમ લઈ આવવો. હવે મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. બે હરખા નો મારી નણંદ નમતું મૂકે કે નો તારા હારા નમતું મૂકે. પણ બેન, તમે તમારી બાને મોકલો ને સમજાવવા માટે. બેન, મેં એ કરી લીધું. મને એમ હતું કે મારી માં જશે ને તો મારી નણંદ થોડુંક માન રાખીને કાંઈ બોલશે નહીં. પણ મારી નણંદ તો છે ને એ મારી માને ન બોલવાના વેડ બોલીને કાઢી મૂકાશે. શું કરવું બોલ? તો હવે આપણે શું કરશું બેન? બેન, મારી પાસે આનો એક રસ્તો છે. હવે આપણે એ રસ્તો જ કરવો પડશે. બોલ, તું કરીશ ને? હા બોલ ને બેન, શું રસ્તો છે? જો ગમે તે થાય પણ તારે મારો સાથ નથી મૂકવાનો. બરાબર છે ને? હા બેન, હાલ અટાણી જ જાય. હાલ હાલ. મહારાજ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. પણ બેટા, તમે બે કોણ છો? મેં કઈ ઓળખ્યા નહીં. મહારાજ, હું રાધાબેનના ભાઈને થનાર હોઉં છું અને હું મુખીના દીકરાની થનાર હોઉં છું. બેસો બેસો. પણ બેટા, અહીં કેમ આવવાનું થયું મને કહેશો થોડું? મહારાજ, આજે અમારા બેની હગાઈ છે તો તમે આનો હું રસ્તો કાઢ્યો છે. હા મહારાજ, તમે કંઈક વિચારીને અમને જવાબ આપો. પણ બેટા, હું થોડોક મૂંઝવણમાં છું. મને કઈ માર્ગ જડતો નથી. આ એક દિવસે બેયનું હક પણ મારે કરાવવું કેમ? એક બાજુ મુખી બાપા અને એક બાજુ સરપસ બેન, એમાંથી કોઈ સમજવાનું નામ નથી લેતા. મહારાજ, આનો રસ્તો અમે બે વિચારીને જ આવ્યા છીએ. તો શું રસ્તો છે જણાવો મને. હા, મારા બેની વાત તો બરોબર છે દીકરા, પણ મુખી બાપા અને રાધાબેન તમારી વાત મંજૂર કરશે? અરે તમે જરાય ચિંતા ન કરો. મુખી બાપા અને રાધાબેન માને કે ન માને, પણ અમારા ઘરવાળા છે ને એ આ વાતમાં મંજૂર છે. અમે એને હંધી એ વાત સમજાવી છે અને હમણાં આવતા જશે. એટલે તમે એ કરો, તમે અમારા બે ની હગાઈ એક જ હારે આયા જ કરાવી દો. લે, બે મુહૂર્ત ત્યાં આવી ગયા. હાલો હવે વિધિ સારું કરી. હા, બેસો મુહૂર્ત ત્યાં. હે મહારાજ, બાપા તમે આ શું કરો છો તમે? તમને સગાઈની વિધિ આપણા ઘરે કરવાની કીધી હતી અને એ શું કરો છો? જુઓ બાપુ, આમાં ગોર મહારાજનો કોઈ વાંક નહીં. અમે સારે મળીને જ આ હગાઈ કરવાનું નક્કી કર્યું. હા બાપા, મુહૂર્ત એક હતું અને અમારા સારાઈની હગાઈ હતી. બે ગાળે થાય એમ નહોતી, એટલે અમે બધાય નક્કી કરી અને અમારી સગાઈ અહીંયા કરી નાખી. બેન,
આ કામ તો તમારે લોકોએ સાથે સમજીને કરવાનું હતું, પણ તમે એ ના કર્યું એટલે અમે લોકોએ સમજીને કરી નાખ્યું. તમે તો ગામના સરપંચ છો અને મુખી બાપા તમે મુખી છો. આમ તમે બે જો અંદર અંદર ઝઘડ્યા કરશો ને તો ગામમાં તમારી વાતો થશે, બીજા કોઈને કાંઈ ફેર નહીં પડે, તમારા બેના નાક કપાઈ જાય. તમારા બધાની વાત તો સાચી લાગે છે. હું ને રાધાબેન આજ સુધી ખોટા ઝઘડો કરતા હતા. ખરેખર એ અમારી ભૂલ હતી. રાધાબેન, મેં ખરેખર તમારું અપમાન કર્યું છે, તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. મને માફ કરજો. મુખી બાપા, તમે મને માફ કરી દો. મારે મારી હારે મર્યાદા મેલીને વાત કરવાની જરૂર નથી. એ સારું સારું, જે થયું એ બધું આપણે ભૂલી જઈએ અને રંગે સંગે આજ આપણા છોકરાઓની સગાઈ કરીએ. મહારાજ, મારી હામ ઉજવણીને હું ઊભા છો? બેહો અને ચારેયની વિધિ ચાલુ કરો. બેહો. બેહો બેહો. બાપા, રાધાબેન, તમારા ભાઈ અને તમારા છોકરાની હગાઈ અહીંયા પૂરી થાય છે. ખુશ થવો ને બધાય.